લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। લોક સાહિત્યકાર, લોક સંગીત અને લોક સંસ્કૃતિના ઉપાસક અને ઝાલાવાડના લોક કલાકાર બાબુભાઈ રાણપુરા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.કે. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો 12મો એવોર્ડ લોક સાહિત્યકાર અને લોક વાર્તાકાર ગોપાલ બારોટને આપવામાં આવ્યો। એવોર્ડ બાબુભાઈ રાણપુરાના નિર્વાણ દિવસે દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે। આ અગાઉ 11 એવોર્ડ અપાઈ ચૂક્યા છે। લોક સાહિત્યકારો, લોક વાર્તાકાર જેવા કલાકારોને આપવામાં આવે છે આ એવોર્ડ। લોક સાહિત્યકાર, લોક સંગીત અને લોક સંસ્કૃતિના ઉપાસક ઝાલાવાડના લોક કલાકાર સંત પૂજ્ય દયાળુ બાબુભાઈ રાણપુરની 11મી નિર્વાણ તિથિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં બાબુ રાણપુરાની સમાધિ સ્થળે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું। સાથે હરિરસ પંઠન અને સત્સંગ તેમજ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। પૂજ્ય દયાળુની 11મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ગત મંડળ દ્વારા પાદુકા પૂજન અને હરિરસ સત્સંગનો કાર્યક્રમ ગુરુમાં પૂજ્ય ઇન્દુબાની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। ગુપત પરગટ ગત મંડળ અને ગાયત્રી મંદિર સાપ્તાહિક સુરેન્દ્રનગર દ્વારા 2014થી સંગીત, સાહિત્ય, શિક્ષણ અને સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કરવામાં માયાળુ માનવીને બાબુભાઈ રાણપુરા એવોર્ડ આપવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આર.કે. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આજના કાર્યક્રમમાં 12મો એવોર્ડ જાણીતા લોક સાહિત્યકાર અને લોક વાર્તાકાર તરીકે જાણીતા ગોપાલ બારોટને અર્પણ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં 11 એવોર્ડ અપાઈ ચૂકેલા છે, જેમાં લોક સાહિત્યકારો તેમજ સંતવાણી ક્ષેત્રે અનેરું પ્રદાન કરનાર તેમજ સમાજમાં લોકો સેવાકીય કાર્ય કરતા લોકોને આ એવોર્ડ અપાઈ ચૂક્યો છે। આજે 12મો એવોર્ડ પણ ગુજરાતના લોક સાહિત્યકાર અને લોક વાર્તાકાર ગોપાલ બારોટને 12મો એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો। આજે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આર.કે. જાડેજા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેવજીભાઈ શાહ, ધનરાજ કેલા સહિત સંતો, મહંતો તેમજ સાહિત્યકાર સહિત શહેરીજનો હાજર રહ્યા હતા અને દયાળુ બાબુભાઈ રાણપુરાને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે બાબુભાઈ રાણપુરાના યાદગાર પ્રસંગો યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં રાજકોટ, કચ્છ તેમજ અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં લોકો આવ્યા હતા અને દયાળુને શ્રદ્ધાંજલિ આપી હતી। એવોર્ડ ગોપાલ બારોટે પણ બાબુભાઈ રાણપુરાના ભૂતકાળના યાદગાર પ્રસંગોને યાદ કર્યા હતા। કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સોમી સમાજના પ્રમુખ નીતિનભાઈ સોની, કૌશિકભાઈ સોની, ભરતભાઈ તેમજ અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર મુકામે બાબુભાઈ રાણપુરાની 11મી નિર્વાણ તિથિ અને સાથોસાથ એમના નામનો એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ એવોર્ડ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર શ્રી ગોપાલભાઈ બારોટને આજે આપવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં, દેશમાં જેમને ગુજરાતની ઝાલાવાડની ધરાને યાદ કરીને અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે, એવા સ્વર્ગસ્થ બાબુભાઈ રાણપુરાને અનેક સાહિત્ય રસિક મિત્રો, અનેક કલાકારો આજે અહીંયા ઉપસ્થિત રહીને એમને યાદ કર્યા છે। આ એવોર્ડનો કાર્યક્રમ એ નવા કલાકારોને, યુવાન ટીમને નવી દિશા આપે, નવું માર્ગદર્શન મળે એ પ્રકારનો દર વર્ષે જ્યારે યોજાય છે ત્યારે એ તમામ આયોજક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભાઈ શ્રી ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન। જય માતાજી મિત્રો, હું ગોપાલ બારોટ, લોક સાહિત્યકાર। આજે સુરેન્દ્રનગર ઝાલાવાડ મુકામે સૌથી મોટું નામ એવા પરમ પૂજ્ય દયાળુ બાબુભાઈ રાણપુરા, જેમની પાસેથી હું લોક સાહિત્ય અને સાહિત્યની ગળથુથી શીખ્યો એમ કહું તો ચાલે, ગળથુથીથી ગંગાજળ સુધીનો એમની પાસેથી જે સાહિત્ય મળ્યું છે એનું આજે મારે અહોભાગ્ય કે ગુરુના નામનો એવોર્ડ એના શિષ્યને મળે, એનાથી મોટી કઈ વાત હોઈ શકે। આજના દિવસે મને જે બાબુભાઈ રાણપુરા એવોર્ડ સમસ્ત ગતગંગા અને પૂજ્ય ઇન્દુમાના હસ્તે આ જ્યારે એવોર્ડ મળી રહ્યો હોય ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું સમસ્ત ગતગંગાનો અને મારા પરમ મિત્ર અશોકભાઈ સોની અને તમામ જેમને જેમને પણ આની અંદર સહયોગ આપ્યો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને આવા સન્માનો જો થશે તો કલાકારોને પ્રોત્સાહન મળશે। દરેકને આ રીતે મોટા નામ જેના હોય એના એવોર્ડો જાહેર થાય અને કલાકારોને નવાજવામાં આવે તો કલાકારોને એક પ્રોત્સાહન મળશે અને એક માર્ગદર્શક તરીકે આ કામ થશે। જય માતાજી, જય ભગવાન।